ભારતીય જ્વેલરી ઉદ્યોગમાં અગ્રણી નામ ધરાવતા કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરીએ ગુજરાતના અમદાવાદ વાઇબ્રન્ટ શહેરમાં તેના વિશિષ્ટ શોરૂમના ઉદ્ઘાટન સાથે તેનું વ્યૂહાત્મક વિસ્તરણ ચાલુ રાખ્યું છે। આ લોન્ચ કિસ્નાના ગુજરાતમાં પ્રથમ અને સમગ્ર ભારતમાં 23મો વિશિષ્ટ શોરૂમ છે। આ વિસ્તરણ સાથે કિસ્ના રાષ્ટ્રવ્યાપી ગ્રાહકોને અપ્રતિમ કારીગરી અને કાલાતીત લાવણ્ય પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે। અમારા માટે અને કિસ્ના માટે, અમદાવાદ માટે અને ગુજરાત માટે પ્રાઉડની મોમેન્ટ છે। કિસ્નાનો છેલ્લા 20 વર્ષથી આ કિસ્ના બ્રાન્ડ ઓલ ઓવર ઇન્ડિયામાં છે અને અમદાવાદમાં આજે ફ્રેન્ચાઇઝ રૂપી આ એનો 23મો સ્ટોર ચાલુ થાય છે। ગુજરાતમાં નરેન્દ્રભાઈનું સ્લોગન હતું ડિઝાઇન ઇન ઇન્ડિયા, આપણે પ્રમોટ કરવી છે। જ્યારે અમે ડાયમંડની ફેક્ટરીનું ઓપનિંગ કર્યું ત્યારે એણે સૂત્ર દીધું હતું કે આપણે ડિઝાઇન ઇન ઇન્ડિયા, મેક ઇન તો ઇન્ડિયા છે પણ ડિઝાઇન ઇન ઇન્ડિયા મારે દુનિયાને પહોંચાડવી છે। આજે ભારતમાં 3500 જગ્યાએ અને આ 23મો સ્ટોર છે। પ્રાઉડની મોમેન્ટ છે અને આ સ્ટોરથી હર ઘર કિસ્ના પહોંચેગી અને હર ઘર મેં ખુશિયા। આ પૈસા કમાવાનો ખાલી બેઝ નથી, ખુશી વેચવાનો બેઝ છે। હીરો બનાવવાવાળો, હીરો લેવાવાળો, જ્વેલરી બનાવવાવાળો અને જ્વેલરી પહેરવાવાળો, આ બધાના ઘરમાં કેવી રીતે હેપીનેસ વધે, કેવી રીતે ખુશી મળે અને બધાનું કેવી રીતે કલ્યાણ થાય, બધા કેવી રીતે સુખી થાય, એવા ભાવ સાથે અમારી આ કિસ્ના બ્રાન્ડ ડેવલપ થઈ રહી છે। કમ્પેરેઝલી, બહુ કમ્પેરેઝલી બધા જ એફોર્ડ કરી શકે એવી બધી રેન્જની આ બ્રાન્ડ આ થઈ રહી છે। એટલે ગુજરાત માટે પ્રાઉડ છે। ભલે ભારતમાં 23 થયા પણ હું માનું છું કે આ 6 મહિનામાં જ ગુજરાતમાં જ 23 ચાલુ થશે, કારણ કે ગુજરાતની તાકાત શું છે એ હવે ખબર પડશે અને ગુજરાતનો જ પ્રોડક્શન છે, ગુજરાતમાં જ મેન્યુફેક્ચરિંગ છે અને ગુજરાતના જ આપણા નેતા જેમ લીડર વિશ્વના છે એમ ગુજરાત જ ઇનિશિયેટિવ લઈ અને કિસ્નાનો વિકાસ થાય એવી શુભેચ્છા સાથે થેન્ક યુ વેરી મચ।